જો તમને આજ બતાવું લાઈવ સનસેટ, કારણ કે લોકો સનસેટ જોવા માટે બહાર જાય છે. કેમ છો યુટ્યુબ ફેમિલી? તો બધાને જય માતાજી. તો ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આજે તમને આ વ્લોગમાં જોવા મળશે કે અમારે જે અહીંયા આજુબાજુનું દ્રશ્ય છે, પહાડી વિસ્તાર કયો કે તળાવ કયો, એ બધું તમને આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જોઈજો અને વિડીયોને અત્યારથી લાઇક કરી દેજો. અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાછળ જોવા કેટલું મસ્ત વ્યૂ આવે વાદળાનું. અને આજ મારી સાથે છે અમારે મોટા ભાઈનો દીકરો કૌશિક. કેમ છો કૌશિક? મજા આવે. તો ચાલો ફર્સ્ટ લોકેશન તો તમે જોઈ લીધું. અહીંથી પાછળ તમે જોઈ શકતા છો કે કેવું મસ્ત લોકેશન આવે છે. હવે તમને બતાવી દઉં મેન કે જ્યાં મમ્મી નાનપણથી માંડીને મોટા થયા છે, એ ખૂબ રમ્યા છે, એ લોકેશન હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો હું બેક કેમેરો કરી નાખું. જો આ જે જોઈ રહ્યા છો તમે, તે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે. અને આ જે બે દેખાય વૃક્ષ, એ વડ છે. આ વૃક્ષની સાથે અમે બહુ રમ્યા છીએ. આ વૃક્ષ ઉપર ચડતા, છાકોટીદા, બહુ જૂની યાદો છે. અહીંયા આવી તો આ યાદો પણ તાજી થઈ જાય છે. તો આ વૃક્ષ બે તમને પછી ત્યાં જઈને દર્શન કરાવો માતાજીના. પણ આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે. નાની એવી દેરી છે, સખવટલી ખોડિયારમાં. અને અમારા કૌશિકભાઈ જો આ છે પહાડ, ત્યાંથી ઉપર જતા રહ્યા છે. અહીંયા હાલો તો હું પણ ઉપર ચડી જાઉં. અને ત્યાંથી જે લોકેશન તમને જોવા મળશે ને ભાઈ, એક નંબર લોકેશન છે. તો હાલો બતાવી દો. તો વિડીયોને ભાઈ લાઈક કરજો. આ છે તળાવ. આ બધું જે તમને દેખાય ને, આ બધું ફૂલ ભરાઈ જાય છે પાણીનું. આ જે તલ દેખાય, તે તલથી માંડીને આ બધું ડૂબી જાય છે પાણી આવે ત્યારે. અત્યારે પાણી તમને બતાવું ઝૂમ કરીને, કદાચ તમને જોઈ શકશો. આ દેખાય છે, અહીંયા જતું રહ્યું છે. અહીંથી ઘણું આગળ છે, પાણી ઘણું છે, પણ સામે પહાડ છે એટલે દેખાતું નથી. તો ત્યાં જતું રહ્યું છે. તો એ પાણી જે છે ને, આ બધું આખું ભરાયેલું હોય છે તળાવ. અહીંથી માંડીને આગળ સામે લોકેશન જોવા તમે, આ જે દેખાય છે તમને એ તલ છે. આ બધા ડૂબી જાય છે પાણીમાં. તો ફેમિલી અત્યારે હું અહીંથી નીચે જઈ રહ્યો છું, કારણ કે અહીંયા તમને બતાવીશ એક કૂવો જે પંચાયતનો છે. આખા ગામને અહીંથી પાણી અપાય છે પંચાયતના કૂવામાંથી. આ જે પાછળ તમે જોઈ શકો છો, આ લાઈન પાથરેલી છે. અને આ છે એક કૂવો, અહીંયા એક્ઝેક્ટ કૂવો છે, જ્યાંથી આખા ગામને એમ કહેવાય કે પાણી પૂરું પાડે છે. હજે તો કામ પણ શરૂ છે અહીંથી. આ તમે જોઈ શકો છો, આને કહેવાય અમારી ભાષામાં સેવડો. તો આજે કામકાજ શરૂ છે અહીંથી, જોઈ લો. અને આ જે છે એ કૂવો છે, જે બનાવ્યો જ છે નવો નવો. આ રીતનો કૂવો છે. આ જોઈ શકો છો, જે આ કામકાજ અહીંયા શરૂ છે. તો તમે હથિયારો ઘણા પડ્યા છે. અને આ આડાડારનું પાણી છે. તો પાણી કેટલું મસ્ત આવી રહ્યું છે. તો પાણી તો સારું આવે છે. આખા ગામનું અહીંથી પાણી અપાય છે આ કૂવામાંથી. તો જો આ પથ્થર તમે જોઈ રહ્યા છો, જે આ કૂવો ગાળ્યો છે એમાંથી આ કાઢેલા છે આ પથ્થરો બધા. અને હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ થોડાક આગળ. કૌશિક આગળ ચાલ્યો જોશ. આ બધા તલ છે. અને અમે જઈ રહ્યા છીએ એવા આગળ અહીંથી, કે આ જે જગ્યા છે ને ત્યાં અમે બહુ રમ્યા. કારણ કે આ ખડ જોવો તમે, આ જે મેદાનમાં હોય ને એવું બેકગ્રાઉન્ડ છે. આમાં બેસવાની બહુ મજા આવે. આમાં વગર મેદાને આ જો મેદાન જેવું થઈ ગયેલું. તો ફેમિલી આ મસ્ત મજાનું ઘાસ છે, તો એમાં બેસવાની મજા પણ કંઈક અલગ જ હોય છે. કારણ કે તમે સિટીમાં રહેતા હો તો તમે બગીચામાં ફરવા જાઓ, ત્યાં આ રીતનું ગાર્ડન હોય. પણ આ રીતે જો અહીંયા બેસવાની છે ને ખૂબ મજા આવે. અને હવે હું જઈ રહ્યો છું જ્યાં એમ કહેવાય કે પહેલાં અમે ખૂબ ધૂપકા ખાતા, અમારી ભાષામાં કહીએ તો. આ જે જગ્યા છે ને તળાવમાં, ત્યાં અમે ખૂબ રમ્યા છીએ પહેલાં. કારણ કે પહેલાંના શું છે, એટલા બધા મોબાઈલનું ક્રેઝ નહોતા. મોબાઈલ એમ કહો તો નહોતા, એમ પણ કહી શકો અમારા બાળપણમાં. તો અમે તે બસ ખૂબ એન્જોય જ કર્યો છે, રમ્યા છીએ બહુ. તો એમ કહેવાય કે આજે તમને દેખાડું પહાડ, આને એમ ભેખ કહી. આ ભેખેથી મેં છે ને ધૂપકા બહુ ખાતા. કારણ કે અત્યારે આ તમે જોઈ રહ્યા છો ને, આમાં બધામાં કાપ છે, પણ તઈ શું છે, કાપ એટલો બધો નહોતો. તઈ આમાં બધામાં રેતી હતી. રેતી બધું આ તળાવ છે એટલે આમાં છે ને રેતી હતી.
તો અહીંથી છે ને અમે ધૂપકા ડાયરેક્ટ ખાતા રેતીમાં, તો બહુ મજા આવતી. તો આ બાજુ જુઓ તમે કેવા બકરા સરે છે મસ્ત મજાના, કારણ કે એના પણ પેટ માટે આમ તેમ ભટકવું પડે છે. જો કરે છે કેટલા મસ્ત મજાના બકરા છે. તો આ રીતે પેલા શું હતું કે ભેંસું ને એવું હોય, એ લોકો ભેંસું સારતા, નાનપણમાં પણ બહુ ભેંસું સારી છે. હવે અત્યારે તો નથી, કાઢી નાખી બધી, પણ નાનપણમાં ભેંસું બહુ સારી છે. તો મિત્રો અત્યારે અમે આવી રહ્યા છે કૂવા પાસે, જ્યાંથી લગભગ મારા ઘરથી 1.5 કિલોમીટર દૂર જેવું થાય છે. તો આ જે કૂવો છે ને ત્યાં અમે આવતા પાણી ભરવા પહેલાં, આજથી લગભગ 15 વર્ષ પહેલાં અહીંયાથી પાણી ભરવા આવતા ઉનાળામાં. એ પણ પાણી કેવી રીતે ભરવાનું ખબર? નાળીથી સીસીને પાણી ભરવાનું કૂવામાંથી, અને અહીંથી ઉપાડીને ઠેઠ આમ જવાનું 1.5 કિલોમીટર. આ જે દેખાય ને બધામાં એમ કહેવાય કે જંગલ જેવું હતું, બાવળિયા, અત્યારે કાપી નાખ્યા છે. અહીંથી લઈને ઠેઠ ત્યાં ઘરે જવાનું 1.5 કિલોમીટર જેવું થાય. તો એટલું સુધી આવતા અહીંયા પાણી ભરવા કૂવામાંથી. આ કૂવાનું પાણી ભાઈ મેં બહુ પીધું છે, તમને બતાવી દઉં. જો અત્યારે પણ આ ભર્યો છે કૂવો, મોટર મૂકી દીધેલી છે અત્યારે, તો કારણ કે અત્યારે તો ભાઈ સુવિધા થઈ ગયેલી હોય. અત્યારે હું છે ઘણા વર્ષ પછી હું આવ્યો છું આ બાજુ. આજે ફ્રી હતો એટલે એમ થયું કે ચાલો આંટો મારીએ. તો લગભગ 10-15 વર્ષથી આ બાજુ આવ્યો નહોતો, કારણ કે હવે ટાઈમ ઓછો મળે. તો આજે એમ થયું કે હાલો ભાઈ આંટો મારીએ, મજા આવે. કારણ કે આ તમે ગમે એ જૂની જગ્યાએ જાઓ અને ફરીથી ઘણા વર્ષોથી તમે જાણો અને ફરીથી જાઓ ને, તો તમને તમારી જૂની યાદ આવી જાય, તાજી યાદ થઈ જાય, અને આમ મજા આવે એમ. બીજું તો શું, એટલે ખૂબ મજા આવે છે ને, જે તમને બતાવીશ આગળ વિડીયોમાં. જોતા રહેજો કન્ટિન્યુ. તમારે કૌશિકભાઈ આગળ જાય છે. કૌશિક કેવું લાગે છે? મજા આવે છે તને? મજા આવે ને રિયલ વાતાવરણ જોઈને? હે હા એમ, મજા આવે આવું. હા, નેચરલ વાતાવરણ જોવો ભાઈ. આ જે છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ, આ તળાવ છે. અને આ જે દેખાય ને આગળ તમને, ત્યાં પહેલાં અમે બહુ નાવા આવતા આ જગ્યામાં. અહીંયા અમે પાણી શરૂ હોય ત્યાં, અને અહીંયા નાવા જોવા આવતા મમ્મી હારે. હા, મેં એક શાળિયું હાલ્યું જાય પણ તમને નહીં દેખાય. જો જાય સાહેબ, દેખાય જાય. જો જાય. હા, શાળ હતું. જો ફેમિલી, આ સામે ભોંયરા કેવા દેખાય છે. આમાં છે ને શિયાળિયાને એવું રહેશે, હમણાં તમને દેખાય દે. તો આ જગ્યામાં અમે નામાં બહુ આવતા. અહીંયા એમ કહેવાય કે તરવાનું પણ અહીંયા શીખ્યા હતા. હા, તરતા તો આવડે છે, પણ શીખ્યા આ જગ્યાને લીધે થઈને કે અહીંયા પાણી આમ શરૂ રહેતું તળાવમાં જવા માટે. ત્યાં નહેરું છે એટલે અહીંયા નાવાની બહુ મજા આવતી. સીધું પાણી હતું, ડૂબીએ નહીં એવું મતલબમાં, એટલે અહીંયા શીખી ગયા હતા તરવાનું. પથ્થર એમ છે ભાઈ, લોકેશન ગજબ. અને વ્યૂ જોવો ભાઈ, ગજબ આવે છે અહીંથી, જોરદાર વ્યૂ આવે છે. અને આ જે છે એ બીજું ગામ છે અહીંથી, વરલ કરીને. અમારું ગામ નથી આવડું, અહીંથી ઘણું આઘું થાય, 2.5 કિલોમીટર જેવું થાય. તો મિત્રો જો તમને આજ બતાવું લાઈવ સનસેટ, કારણ કે લોકો સનસેટ જોવા માટે બહાર જાય છે. તો અમે છે ને અમારા પહાડમાંથી જ જોઈ શકીએ છીએ. જો આ સૂર્ય છે, સનસેટ થવા જઈ રહ્યો છે અત્યારે. તો અમે જોવા આવ્યા છે. કા કૌશિકભાઈ, કેમ લાગે વ્યૂ? જોરદાર લાગે ને. આ વ્યૂ જોવા માટે છે ને સિટીવાળા લોકો છે ને પૈસા ખર્ચીને જતા હોય છે સનસેટનો વ્યૂ જોવા માટે. પણ એમ કહેવાય કે અમારે તો અહીંયા ગામડામાં આવો પહાડ છે, તો ભાઈ જોવાનો લાવો મળે છે, મજા આવે છે. 1 નંબર વ્યૂ આવે છે ભાઈ, સનસેટનો જોઈ શકો છો. તો વિડીયોને લાઈક એક કરી દો ભાઈ. અને જો આ રીતનું કાંઈક લોકેશન છે આ પહાડોમાં. જો આ ગામડાનો પહાડ છે. આ છે અમારું ગામ, તમને બતાવવા ઝૂમ કરી. આ છે માતાજીનું મંદિર, અને આ છે અમારું ગામ, અને આ છે પહાડ જે ગામથી ઘણો આગો છે, 1 થી 1.5 કિલોમીટર. ત્યાં અમે આવ્યા છીએ. જેમ કે અહીંયા તો અમારું ઘર પાછું એટલું બધું આવતું નથી, આ પહાડથી નીચે જ છે. તો અમે જોવા આવ્યા છીએ આ સનસેટ. જો કેવો વ્યૂ આવે છે ભાઈ, 1 નંબર. હો ભાઈ, જોઈ લો, મજા આવે છે. કૌશિક આગળ જતો રહ્યો છે. તો દોસ્તો તમને બતાવી
બતાવ્યું અત્યારે મેં મારી જૂની પળો કહેવાય કે તમારી સાથે શેર કરી છે, એટલા માટે કે આ વિડીયો હું પછી પણ જોઈ શકું, પણ જ્યારે જોઉં તો મજા આવે એ માટે તેને આ વિડીયો મેં અપલોડ કર્યો છે. તો તમને પણ ગમ્યું હશે. જો ગમ્યું હોય તો એક લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું એક નવા વિડીયોમાં. બાય બાય, જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા રહેજો.